હાલો આપણો બ્લોગ ચાલુ થાય છે અહીંયા વણકબરાથી. રાજુભાઈ આગળ હાલ્યા જાય છે, પાછળ રાજુભાઈ છે. રાજુભાઈ કેમ કરે? પૂચુક પૂચુક. જીભાઈ આજ મજા નથી આજ. હું થયું રાજુભાઈ? આને કેમ મજા નથી? હેલા કેમ આમ કરે? ભાગી કેમ ગયો પૂછું પૂછું કરતો કરતો? આજે અમારા રાજુભાઈ મચ્છી માર્કેટમાં આવ્યા છે. નવો વેપારી આવ્યો છે. રાજુભાઈ નવા વેપારી મચ્છીના માર્કેટના. આજે આ બધું ખરીદ લેવાનું છે. શું કરવાનું રાજુભાઈ? ભાઈ એમ નહીં રાજુભાઈ, હું કઈ ઓલું કાકા હારો ડાયલોગ છે. હું છે રાજુભાઈ ની ગમે ગમે એ વસ્તુ માંગી કેમ કરે? આ એ જોઈ લે એટલો ભાવ હોય ને. રાજુભાઈ અમને ખરેખર આજ માર્કેટમાં બહુ બીક લાગે છે તમારાથી. નો એને અડધા ભાવમાં માંગે ઓલી કે કેવા મરજે. આવી બધી કોમેડી હાલે છે અહીંયા માર્કેટમાં. આવતા લાતા તો લવાઈ ગયું ભાઈ ને, પણ અહીંયા આજ મને બીક લાગે છે. એ એટલામાં હોય કઈ. રાજુભાઈ આ બધી હું છે તમારી? રાજુભાઈ ભાંગરા લેવા હતી, ભાંગરા માર્કેટ પછી થાય પછી ભાંગરા લેવાય. એવા બધી માર્કા ન લેવાય કેમ કે રાજુભાઈ ને મોંઘા પછી જાય ભાંગરા. મોંઘા આપણને પડ્યા, રાજુભાઈ ને કઈ નહીં પડે. શું કે રાજુભાઈ? રાજુભાઈ ટાઈટ લાગી ગઈ અવાજ દેજો. એ તો ભાઈ ઠંડી તો લાગે અત્યારે, બરોબર ને? આ વેપારી ધંધો કરવો હોય ટાઈટ. ફાઇનલી હવે અમે નીકળી ગયા છે વણાકબરાથી. રાજુભાઈ જો અમારી હારે છે અત્યારે. કેવી મજા આવી રાજુભાઈ? ભાઈ રાજુભાઈ ને તો મજા આવી છે, અમને બધી મજા આવી આ બ્લોકમાં તો, બરોબર ને? ભાઈ આ ગલસાદ કરાવસ ને હલડે એવો કાવતરું કાકા આવો નજારા હતા વણાકબરા. શું કહો છો તમે બધા? એકડો હા જો બરફ આવ્યો ભાઈ, ટાઈટ હવે અહીંયા જ લાઈક છે બધી. રાજુભાઈ હું કરે? રાજુભાઈ હું કે બરફના કારખાના ભાઈ રાજુભાઈ ગાડી ઊભી રાખવાનું કે કેમ થાય રાજુભાઈ? ઊભી રાખવી લાદી ઉપર હોઈ જાઓ. આ કાકા ભાઈ બરફની લાદી ઉપર રાજુભાઈ ને ઉભરાવાનો પ્લાન હાલે છે, પણ રાજુભાઈ કે નહીં હોય કે તો ટાઈટ બહુ લાગે. ફાઇનલી હવે પહોંચી ગયા છે દેવ. આ દેવનો બ્રિજ છે ને, તો એ ભાઈને ઠંડી લાગે છે એટલે કૂતા છે કે એને ટાઈટ સીડી. હવે આ દેવ બરાબર નજારો છે. હવે આપણે ઉના જઈને મળશું હવે બ્લોકમાં, કેમ કે દેવ પહોંચી ગયા. મેં કીધું ચાલો બતાવી દઈએ આપણે દેવનો પુલ. એટલે દેવનો પુલ બતાવવા માટે મેં બ્લોગ ચાલુ કર્યો હતો. હવે આપણે આગળ જઈને દેવ વટી જ મળીએ આપણે તમને ઉનામાં. ફાઇનલી દેલવાડા આ જોઈ શકો છો તમે, દેલવાડા પૂકી ગયા. હવે દેવથી નીકળ્યા હતા પછી મેં કીધું શૂટ કરવાનો ટાઈમ નતો મળ્યો, ઠંડી બી હતી સવારમાં, એટલે પહોંચી ગયા દેલવાડા. ના હાજીભાઈ ગાડી હાકે હું પાછળ બેઠો છું. વૈશમાં રાજુભાઈ બેઠા છે. આખી રાતનો ઉજાગરો છે તો જોવો. મને નીંદર આવે ભાઈ કે મને હોવા દો. એ કે મેં કીધું વાંધો નહીં તમે સુઈ જાઓ ભાઈ. બ્લોગમાં મજા આવશે, આખો બ્લોગ જોજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો ને ફોલો બી કરતા રહેજો ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો. ગઢડા પહોંચી ગયો છું ને જાઉં છું મારી દુકાન બાજુ. હવે દુકાન બાજુ જઈને દુકાને બધું નમૂનામાં કરીએ. હવે રસ્તામાં મોહમ્મદભાઈ મળી ગયા તો મોહમ્મદભાઈ કે વિડીયો ઉતારવા જવા છે. વિડીયો ઉતારવા જવા ને? વિડીયો ઉતારવાના છે. વિડીયો ઉતારવા જાય ત્યાં મળી આવ્યો. ફાઇનલી શૂટ કરી લીધા છે વિડીયો. કેવાક બન્યા ભાઈ? એક નંબર બન્યા છે. હવે અમુકને કાનમાંથી લોહી નીકળી જાય એવું લાગે તો છે મને. એમ? હા, થોડો ઘણા તો લોહી નીકળશે. પાકું થઈ ગયું? હા, કાનમાંથી નીકળશે. મોહમ્મદભાઈને 2-4 ડાયલોગ આપ્યા છે ભાઈ. કેટલા 3 બન્યા કે 4 બનાવ્યા? 3 બનાવ્યા પણ મસ્તીના બન્યા છે. એમાં એક તો ફૂલ શક્કરપારા માટે જ બનાવ્યા છે.
કે શક્કરપારા ઓછા વેચ, નકર શક્કરપારા વેચાતા વેચાતા તું ક્યાંક વેચાઈ જાય એમ. હાલો વાંધો નહીં, મજા આવી ગઈ ને, પણ ડાયલોગ એક નંબર આપ્યા ને. હા, એક નંબર, એમાં કઈ ઘટે જ નહીં. તો આપણે હવે મારશું એને નિરાતે એડિટ, બરોબર ને, હા. વિડીયોને. એડિટ મારીને મૂકશું. હા ફાઇનલી ગાઈઝ અમને સપોર્ટ કરતા હોય એટલા કરજો, બાકીના બધાય શક્કરપારા વેચજો. ચાલો વાંધો નહીં, હવે આપણે મળીએ આપણે આપણી દુકાને. ચાલો અમે અહીંથી હવે જઈએ, જવું ને આપણે હાલો હવે તો આપણે નીકળીએ. હાલો હાલો હાલો, હવે તમને દુકાને જઈને જ મળીએ. ફાઇનલી પાછા હવે અમે આવ્યા છે દુકાને. હવે દુકાને આવી ગયા છે તો આપણે ચિકન એ બનાવવાનું છે. તો ચિકન બનાવી પછી હું તમને પાછો બ્લોકમાં મળું. બન્યા રહેજો બ્લોકમાં. ફાઇનલી આપણે મુરગી બફવા મૂકી દીધી છે અને જોઈ શકો છો તમે બધા, મુરગી પણ બફાઈ છે. અને મુરગી બફાઈ જાય એટલે આપણે બ્લોગ પણ અહીંયા પૂરો કરી દેશું, કેમ કે આપણી પાસે શૂટ કરવાનો ટાઈમ નહીં મળે. એટલે જો મારો આ બ્લોગ ગમ્યો હોય તમને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરતા રહેજો એક મસ્ત મજાની. ને ચાલો આપણે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.